નમસ્કાર મિત્રો, અત્યારે આપણે છીએ હળવદ શહેરમાં આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનાના જે મકાનો બનાવ્યા છે ત્યાં આગળ ને ત્યાં માણસો તો રહેવા માટે આવ્યા નથી, પરંતુ એ ખૂંટીઓ ત્રીજા માળે ચડી ગયો છે। મોટાભાગના આવાસો ખાલી છે। આ ખૂંટીઓ તમે જોવો છો કે ત્રીજા માળે, આમ તો આને ચોથો માળ કહેવાય, આ ચોથા માળે ખૂંટીઓ જે છે ચડી ગયો છે। આ બધા સેવાભાવી જે યુવાનો છે એ બધા અત્યારે મહા મહેનતે જે છે ખૂંટીયાને ઉતારવા માટેની જે કંઈ મહેનત છે એ મહેનત કરી રહ્યા છે, પરંતુ હકીકત મિત્રો વાત એ છે કે પ્રધાનમંત્રી આવાસના જે કંઈ મકાનો બન્યા, લાખો કરોડો રૂપિયાના ખર્ચે આ મકાનો બન્યા, પરંતુ અહીં કોઈ રહેવા માટે તો આવ્યું નહીં। પણ હવે ખૂંટિયાઓ જે છે એ આવી ગયા છે અને પહેલા બીજા નહીં, પરંતુ ચોથા માળે જે છે એ ખૂંટિયાઓ પહોંચી ગયા છે। આ ખૂંટિયો આવ્યો તો એટલે હાલ અત્યારે આ સેવાભાવી જે કંઈ યુવાનો છે, આ યુવાનો અત્યારે ખૂંટિયાને જે છે એ સહી સલામત રીતે નીચે ઉતારવાની જે કંઈ કામગીરી છે એ કરી રહ્યા છે। આભાર મિત્રો।